હોય એટલે ચટકી થોડીક ઓછી લાગે, પણ સ્વામીએ ખૂબ જ સુંદરથી આપણને કથા વાર્તા શ્રવણ કરાવ્યું. હવે આપણે અત્યારે બાળકોનો પ્રોગ્રામ, આપણે અહીંયા કોરોના ગુરુકુલના નાના બાળકો, એનો પ્રોગ્રામ આપણે માણવો છે. તો થોડા હરિભક્તો હશે તો હેલ્પ કરશે. સંતોની આસન નીચે લેવાનું છે. અનુજ, અત્યારે આપણે દરેક 10 યર્સની આસપાસના છોકરાઓનો કાર્યક્રમ છે, પછી નાના 5 વર્ષની આજુબાજુના કાર્યક્રમ છે, મોટાઓનો પણ અત્યારે પ્રોગ્રામ છે. તો અત્યારે થોડીક વાર આપણે છોકરાઓનો પ્રોગ્રામ માણવાનો છે. આપણા બાળકો અહીંયા સારા સંસ્કારને બધું મેળવે છે અને સંતો મહારાજને રાજી કરવા માટે આજે પાટોત્સવ નિમિત્તે આજે આ પ્રોગ્રામ કરે છે. પહેલો પ્રોગ્રામ છે છોકરાઓનું નૃત્ય છે. એના કીર્તન તારું મુખ જોઈ માયા લાગી રે, હમણાં સ્વામીએ કથામાં વાર્તા કરી એમ એ શબ્દો, મહારાજના શબ્દોને સાર્થક કરતું આ કીર્તન છે. તો એ બાળકોનો અત્યારે પ્રોગ્રામ છે. કિડ્સ રેડી? આપણે અત્યારે છોકરાઓનો કાર્યક્રમ માણીશું. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. થોડી વારમાં જ બાળકો પોતાનો કાર્યક્રમ એ આપણને રજૂ કરશે. વાલા ભક્તજનો, આ ભગવાનનું દિવ્ય ધામ બન્યું. અહીંયા બાળકો, યુવાનો, વડીલો બધાને સત્સંગનું પોષણ મળે છે. સાથે સાથે એમના જીવનમાં કંઈક બે સદ્ગુણ પાંગરે છે. અને વિશેષ આ કાર્ય કરવાનું, આ સ્થાન કરવાનું પ્રયોજન એ છે કે આપણા જીવનમાં ભગવાનની કંઈક અનુભૂતિ થાય. આપણા જીવનમાં કંઈક દુર્ગુણો હોય તો એ દૂર થાય. અને એમાં એ વિશેષ આપણા બાળકો છે, જે ભાવિ પેઢી છે, એ બાળકો આદર્શ બને, એ મોટા થઈ સમાજને આદર્શરૂપ બને, સમાજને સમૃદ્ધ બનાવે, સમાજની સેવા કરે, સાથે સાથે માતા પિતાની સેવા કરે, આદર્શ નાગરિકો બને અને ભગવાનના એકાંતિક ભક્ત બને. એના માટે ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે આ ગુરુકુલનો પ્રારંભ કરેલો અને એ જ પરંપરા અનુસાર અહીંયા આપણે કોરોનામાં પણ ગુરુકુલ થયું. 1 વર્ષ પૂર્ણ થયું. આપણે અઠવાડિયા સુધી ખૂબ દિવ્યતા રીતે આપણે આ મંગલ મહોત્સવનો લાભ લીધો, ભાગવતજીની કથાનો લાભ લીધો. અત્યારે મહારાજને થાળ આવ્યા છે, તો 5 મિનિટ થોડીક વાર લાગશે આપણને. પછી આપણે આખું સ્ટેજ જોઈએ છે એટલે 2-3 મિનિટ થોડીક વાર લાગશે. કરો. ઓકે, તો આપણે થોડીક વાર ધૂન કરીએ. મહારાજનો થાળ આવે છે ત્યાં સુધી. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સજાનંદ સ્વામી મહારાજની જય.
तरत तब देवानंद कहे पीर तरत तब नटवर नजर निहारी नटवर नजर निहारी हो नटवर नजर निहारी मोको मारी गयो नजर कटारी 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 हाँ આ આપણા કોરોના ગુરુકુળના વિદ્યાર્થીઓ છે, બધા અહીંયા જ બોન છે. બધા સ્વામી પાસે આવશો, ફોટો પડાવવાનો છે. ફટાફટ આવીને બેસી જજો બે બાજુ સ્વામીની. આ બધા છોકરાઓ સરસ નૃત્ય કરું, તાળીઓથી વધાવીએ એમને ફરી એક વખત. હમણાં ડલાસમાં બ્રહ્મસત્ર હતો ત્યારે બધે બ્રાન્ચના છોકરાઓના પરફોર્મન્સ હતા, પણ અહીંથી ઓછા છોકરાઓ આવેલા. જો આ છોકરાઓનો ડાન્સ ત્યાં હોત ને તો પહેલો નંબર આવત. બહુ સરસ, નાના બધા બાળકો હતા પણ ખૂબ સરસ. આપણું સેકન્ડ પરફોર્મન્સ છે એને છોકરાઓને રેડી રાખજો. ચાલો. હવે આપણા નાના છોકરાઓ, આનાથી નાના ભૂલકાઓ, 5 વર્ષથી આજુબાજુના બધા ભૂલકાઓ રંગીલા રંગને ચટકે રે બ્રહ્માનંદ સ્વામીનું રચિત કીર્તન છે એના ઉપર આ નૃત્ય કરશે. છોકરાઓ સ્ટેજ ઉપર આવી જાય. રંગને ચટકે રે મારું મન લીધું લટકે રે રંગીલા રંગને ચટકે રે મારું મન લીધું લટકે રે હે વિરાજે ફૂલડાનો તોરો મનોહર ખેડે કંદોરો વિરાજે ફૂલડાનો તોરો મનોહર ખેડે કંદોરો રંગીલા રંગને ચટકે રે મારું મન લીધું લટકે રે રંગીલા રંગને ચટકે રે મારું મન લીધું લટકે રે बनी छे फूलडानी टोपी अनुपम अंगर की ओपी रंगीला रंगने चटके रे मारू मन લીધું લટકે રે
રૂકમણી જોઈને વ્રજનારી રંગીલા રંગને ચટકે રે મારું મન લીધું લટકે રે બધા છોકરાઓ નીચે સ્વામી પાસે આશીર્વાદ લેવા આવશે. ત્યાં સુધીમાં મોટાનો જે સેકન્ડ ડ્રામા છે એના માટે તૈયારી ચાલુ કરી દેશો. આ બધા ભૂલકાઓ 5 થી 7 વર્ષના વચ્ચેના છે બધા. એમને ખૂબ જ તાળીઓથી આશીર્વાદ આપજો. બધા સારા સત્સંગી થાય, ગુરુકુળ મહારાજ સંતોની ખૂબ સેવા કરે. નીચેથી પાડજો. આ બધી અહીંથી બહાર. હવે અત્યારે આપણે મોટાઓનો એક ડ્રામા જોવાનો છે, નિહાળવાનો છે. આપણે ક્ષત્રિયોના સંમેલનમાં અર્જુનસિંહજી જાડેજાએ જેવી રીતે સત્સંગનો પક્ષ રાખ્યો હતો એ પક્ષને નિહાળતું આપણે એક રૂપક જોવાનું છે. આ પાટોત્સવ નિમિત્તે બધા બાળકોએ બધાએ મહિનાઓથી પ્રેક્ટિસ કરે છે. વચ્ચે ઘણા બધા હરિભક્તો ડલાસ પણ ગયા હતા અને ઘણા બધા પ્રસંગો આવે છે. એની વચ્ચે વીકેન્ડ્સમાં, વીકડેઝમાં પણ પેરેન્ટ્સને બધાના ઘરે જઈ બાળકોને લઈને પ્રેક્ટિસ કરવી પડે છે. તો આજે બહેનો હરિભક્તો મોસ્ટલી આ બધાની તૈયારી કરાવે છે, બધા પ્રોગ્રામની. તો એમને પણ આપણે તાળીઓથી વધાવીએ. ખૂબ જ મહેનત કરે છે બાળકોને તૈયાર કરવામાં. હવે આપણે રૂપક નિહાળીએ. જય શ્રી સ્વામિનારાયણ. સત્સંગનો પક્ષ રાખવા માટે જે કોઈની શેષરમમાં દબાય નહીં એવા મેંગણી દરબાર અર્જુનસિંહજી જાડેજા. આજથી 125 વર્ષ પહેલા તેઓ રાજકોટમાં યોજાયેલ ક્ષત્રિયોના સ્નેહ સંમેલનમાં ગયેલા. સંમેલનની સભામાં એક પછી એક વક્તાઓ ભાષણ કરી રહ્યા હતા અને શ્રોતાઓ તાળીઓના ગડગડાટથી વક્તાઓને વધાવી રહ્યા હતા. ખૂબ સુંદર, ખૂબ સુંદર, ખૂબ સુંદર. ધન્યવાદ શ્રીમાન ભૂપેન્દ્રસિંહજીને. તેઓએ આપણને ગોંડલ નરેશ ભગવતસિંહ બાપુનું દ્રષ્ટાંત આપીને ખરી ક્ષત્રિયાવટ કોને કહેવાય તે સમજાવ્યો.
મિત્રો, આપણા ક્ષત્રિયોના નામની પાછળ સિંહ લખાય છે. જંગલના સિંહ અને ક્ષત્રિય સિંહમાં ફેર એટલો કે જંગલનો સિંહ ગધેડાને તો મારે પણ ગાયને મારે, જ્યારે ક્ષત્રિય સિંહનો વાર કોઈ દી ગાય ઉપર ન હોય. એને માથે તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાળનું બિરુદ લાગેલું છે. હવે હું નરકેસરી શ્રીમાન કરણસિંહ ચુડાસમાને વિનંતી કરીશ કે તેઓ મંચ પર પધારી પોતાના હૃદયના ઉદ્ગારો આપણી સમક્ષ રજૂ કરશે. શ્રીમાન કરણસિંહજી. આપણા ક્ષત્રિયો, ક્ષત્રિય એટલે શૂરતાનો પર્યાય. તલવાર બરછીઓના વરસાદ વચ્ચે કાં મરવું અને કાં મારવું એવા ધ્યેયથી દુશ્મનો સામે કૂદી પડવું, એમાં આપણી ખરી શૂરવીરતા. જ્યારે રણસંગ્રામ વખતે આપણા ક્ષત્રિયોનો જુસ્સો ટકાવી રાખનાર કોઈ ટોનિક હોય તો એ છે માંસાહાર અને મદ્યપાન. માંસથી શરીર અડીખમ બને અને દારૂ શૂરવીરતા વધારે. આ બે વગર ક્ષત્રિય અધૂરો ગણાય. ઘણા લોકો એના વિરોધમાં વાતો કરતા દેખાય છે. એના પ્રતિબંધની વાતો કરવી યોગ્ય નથી અને કેટલાક ધર્મો તો દારૂ માંસનો પ્રચંડ વિરોધ કરે છે. તેમાંય સ્વામિનારાયણ ધર્મના સાધુઓ દારૂ માંસને અખાદ્ય અને વિકૃતિજનક વ્યસન ગણાવી તેની બાધા લેવડાવે છે. અધૂરામાં પૂરું પાપનો ડર દેખાડી તેની સામે જોવાની પણ મનાઈ કરે છે. મને આવા ધર્મો પ્રત્યે સખત નફરત છે. ક્ષત્રિયોને ફોસી, નમાલા અને માયકાંગલા બનાવવાનું કામ કરે છે આવા ધર્મ. અને આ સ્વામીના ધર્મની એક બીજી વાત. ખબરદાર, બોલ્યા એ બોલ્યા. હવે આગળ એક શબ્દ બોલશો તો આ સ્નેહ સંમેલનને બદલે રણ મેદાન બની જશે. આપ વડીલોની અનુજ્ઞા હોય તો હું કંઈક કહેવા માંગુ છું. મંચસ્થ વિરાજમાન આદરણીય વડીલો તથા સભાસ્થ સર્વે આત્મીય બંધુઓ, આ વડીલ મહાશય હમણાં જે કાંઈ બોલી ગયા એથી હું ખૂબ નારાજગી અનુભવું છું. તમે બધા જાણો જ છો તેમ હું સ્વામિનારાયણ ધર્મનો ચુસ્ત અનુયાયી છું. મારા કપાળનો તિલક ચાંદલો તેની સાક્ષી છે. આ ધર્મ મારી રગે રગમાં વહે છે. હમણાં અહીં સિંહની વાત થતી હતી તેવો હું સહજાનંદી સિંહ છું અને એટલે મારા ધર્મ ઉપર, મારા ઈષ્ટદેવ ઉપર કોઈ મિથ્યા કલંક લગાવે તેને હું કેમેય સહી ન શકું. કોઈના મનમાં ગેરસમજ ન રહી જાય તે માટે આ સંપ્રદાયની ખરી હકીકત તમારા સમક્ષ હું રજૂ કરવા માંગુ છું. સ્વામિનારાયણ સંપ્રદાય અને તેના સંતોએ ક્ષત્રિયોને કાયર નહીં પણ ખરા અર્થમાં રણશૂરા બનાવ્યા છે. એમણે શૂરવીરતા પ્રગટ કરવાનું ખરું ક્ષેત્ર ઓળખાવ્યું છે. શૂરવીરતા અને નીડરતા કાંઈ મદ્યપાન અને માંસ ભક્ષણથી નથી આવી જતી. સાચું શૌર્ય તો ઈશ્વર નિષ્ઠા, સદાચાર પાલન, કર્તવ્ય ભાન, મનનો નિગ્રહ અને સંયમમાં પ્રગટે છે.
મારે અંગ્રેજ અધિકારીઓ સાથે પણ ઘરોબો છે. અનેક સામાજિક પ્રસંગોમાં ભાગ લઉં છું, છતાં મને આ તિલક ચાંદલો કરવાની શરમ નથી આવતી. દારૂ માંસના સંસર્ગવાળી કોઈ પણ વસ્તુ ગમે તેવા મોટા માણસ આપે ને તો પણ તેને ના પાડવામાં હું સંકોચ નથી કરતો. છતાં મારામાં શૂરવીરતા રત્તી ભારે ઓછી નથી થઈ. અને જો તમને મારી વાત મનાતી ન હોય તો કરણસિંહજી અથવા આ સભામાંથી દારૂ માંસનું સેવન કરનાર કોઈ પણ વ્યક્તિને હું આમંત્રણ આપું છું. આપણે શૂરવીરતાની કસોટી અહીં જ કરી લઈએ. હું અસ્ત્ર, શસ્ત્ર કે દ્વંદ્વ યુદ્ધ પ્રતિપક્ષી જે કહે તેમાં ઉતરવા તૈયાર છું. તેનાથી બધાને ખબર પડે કે જિંદગીમાં દારૂ માંસનો સ્પર્શ પણ ન કરનાર વ્યક્તિમાં શૌર્ય અને શક્તિ કેવા હોય છે. દરબાર તમે બંધુઓ, સૌને મારી વિનંતી છે કે દિવાળીના શુભ પ્રસંગે યોજાતા આવા સ્નેહ સંમેલનમાં કોઈ ધર્મની નિંદા કરીને સંમેલનના રંગમાં ભંગ ન પાડો. બસ આટલી સ્પષ્ટતા કરીને હું કરણસિંહજીની ક્ષમા માંગુ છું કે તેમના વક્તવ્યમાં થોડી વાર મેં અડચણ કરી. હવે તેઓ પોતાની વાત આગળ વધારી શકે છે. નશામાં હું કંઈક અજુગતું બોલી ગયો તે બદલ હું ભાઈ શ્રી અર્જુનસિંહની ક્ષમા માંગુ છું. હવે મારે કાંઈ કહેવા જેવું રહેતું નથી. અસ્તુ. જય માંડવરાય. તો આવો વેલાભાઈ, ભોજા ભગત અને અર્જુનસિંહજી જેવા સમજુ અને શૂરવીર ભક્તોના પગલે પગલે ચાલી ભગવાન અને સંતો પ્રસન્ન થાય તેવું આપણું જીવન બનાવીએ. જય સ્વામિનારાયણ. હરિજન સાચારે જે ઉરમાં હિમ્મત રાખે. હરિજન સાચારે જે ઉરમાં હિમ્મત રાખે. હરિજન સાચારે જે ઉરમાં હિમ્મત રાખે. બધા હરિભક્તો સંતો પાસે આવશે આશીર્વાદ લેવા માટે. હરિભક્તોના રૂપકને ફરી એકવાર તાળીઓથી વધાવીએ. ખૂબ જ સુંદર રૂપક કર્યું હતું. હવે આપણે નાના દીકરાઓ એમનો એક રૂપક જોવાનું છે.
આ રૂપક આપણા પરમ પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજના જીવન ઉપર છે. સ્વામી જ્યારે નાના સ્કૂલમાં હતા ત્યારે એમને અને એમના મિત્ર વચ્ચે કેવી ફ્રેન્ડશિપ હતી અને કેવી ફ્રેન્ડશિપ આપણા આઈડિયલ હોઈ શકે. અને શાસ્ત્રીજી મહારાજ એમનું પહેલેથી જ નાનપણથી જ જીવન કેવું હતું, એમને આ કેવી સોબત ગમતી અને પોતાના મિત્રોને કેવી રીતે કમ્ફર્ટેબલી રાખતા એના માટેનું સુંદર રૂપક છે. છોકરાઓ અહીંયા પ્રસ્તુત કરશે. છોકરાઓ રેડી હોય તો સ્ટેજ ઉપર આવી જજો. સ્વામીને આપણે વાત કરી હતી આપણા સ્ટોરમાં સંતોના જીવનચરિત્ર છે, ખૂબ જ સુંદર હોય છે. સંતોના જીવનચરિત્રથી આપણને ખૂબ જ શીખવા મળે છે. તેવું જીવનચરિત્રમાંથી એક જીવનચરિત્રનું રૂપક આપણને અહીંયા બાળકો રજૂ કરશે. અર્જુન ભગત અને મૂળશંકર એમના જે સ્કૂલના મિત્ર હતા એમનો એક સુંદર મજાનો કિસ્સો છે. Arjun, each year you take the first rank in the class, but this year it will be me. But Muru, in the last test, you ranked first overall, right? That's true, but you're the one who received the most in math, which is why the teacher congratulated you. Come on, but you beat everyone in Gujarati because your handwriting is very neat. Chalo, bell vago. The friendship between Arjun and Mulshankar, students of an elementary school in Tarvada, was very strong. There was a healthy competition between them, and both were determined to become first in their class. Without a trace of jealousy in their competition, they would share their snacks and play after school. They studied together and helped each other preparing for tests. This year, the two were determined to come first in their class. Both of them studied hard and did well on their tests. The day of the results came. The homeroom teacher, Mr. Lakshmi Shankar, entered the classroom with the results in his hand. Hello everyone. Can you guess who ranked first in this test? Arjun! Murkshankar. Yes, this time it is Mulshankar who ranked first and Arjun who ranked second. Well done, Muru. Arjun, all of the problems on the math test were very simple. So how come you got 2 of them wrong? Did you miss them on purpose? No, teacher. I really couldn't solve those. Are you telling the truth? I guess you didn't solve those to let me rank first. No, nothing like that. Let's go bow down to our teachers. This is Param Pujya Shastri Shri Dharmajivan Dasji Swami at the core. He was selfless, compassionate, down to earth, and the type of friend that anyone would be honored to have. Shastriji Maharaj embodied these characteristics and inspired everyone to do the same. He never expected or wanted praise. It was a characteristic he had ever since he was a child. સજાનંદ સ્વામી મહારાજની જય. આવો છોકરાઓ, નીચે આવતા રહો સ્વામી પાસે ઝડપથી. ચાલો ચાલો. આ નાટક છોકરાઓને થોડું ઇંગ્લિશમાં હતું, ફરી ખાલી વખત ટ્રાન્સલેટ કરી આપીશ. અર્જુન ભગત અને મૂળશંકર બંને સ્કૂલમાં બે ક્લાસમેટ્સ હતા, સહપાઠી, અને દરેક વખતે અર્જુન ભગતનો પહેલો નંબર આવે મેથ્સમાં અને બધામાં. અર્જુન ભગત પહેલાં જ હોય અને મૂળશંકર બંને ખાસ મિત્રો હતા. તો મૂળશંકર કહે કે અર્જુન દર વખતે તારો જ નંબર આવે છે એમ પહેલો. તો અર્જુન ભગત કહે કે ના, નેક્સ્ટ ટાઈમ તારો પણ નંબર આવશે એમ. અને તું ગુજરાતીમાં બધામાં તો છે જ, પણ મેથ્સમાં પણ તારો જ નંબર આવશે. પછી નેક્સ્ટ ટાઈમ જ્યારે એક્ઝામ હતી ત્યારે અર્જુને હાથે કરીને 2 દાખલા ખોટા ગણ્યા હતા
અને એ પ્રમાણે અર્જુન ભગતનો પાછળ નંબર આવ્યો અને મૂળશંકરનો આગળ આવ્યો. પછી ટીચરે કીધું કે તે 2 દાખલા ખોટા ગણ્યા હતા જાતે કરીને. એમાંથી મૂળશંકરને ખબર પડી કે એક ફ્રેન્ડ માટે અર્જુન ભગતે પોતાના 2 દાખલા ખોટા ગણ્યા હતા. એવા આટલા નાનપણથી પણ આટલી સમજણ હોય એ ખૂબ જ આપણા માટે આઈડિયોલોજીકલ છે. સ્વામીનું આવું સુંદર મજાનું જીવન હતું જે આપણને ખૂબ જ પ્રેરણાદાયી છે. તેવી રીતે છોકરાઓએ ખૂબ જ સુંદર મજાનો ડ્રામા કર્યો. બધા છોકરાઓને ફરી એકવાર તાળીથી વધાવીશું. હવે આપણે બધા બાળકો અને એનાથી થોડાક મોટા બાળકો, પ્રથમ યોગી, કુશ ને બધા બાળકો, અને આ બધા બાળકોનો એક સુંદર મજાનો ડાન્સ છે, હમ સહજાનંદે યુવાન હૈ હમ શ્રીજી કે સંતાન હૈ. તો એની આપણે અહીંયા નૃત્ય નિહાળવાનું છે. તો એની છોકરાઓ તૈયારી કરજો. આ આપણું અત્યારનું આજે આ છેલ્લું પરફોર્મન્સ છે. આ પછી આપણો અહીંયા બાળકોનો પ્રોગ્રામ પૂરો થાય છે. વી આર ઓન ટાઈમ. સો 2 મિનિટ થોડી પ્રિપેરેશન માટે લાગશે. ત્યાં સુધી શાંતિ સ્વામી આપણને થોડીક વાતો કરશે. પૂજ્ય ચૈતન્ય શાસ્ત્રી શ્રી ચૈતન્ય સ્વરૂપદાસજી સ્વામી આપણે થોડી વાતો કરશે. જય સ્વામિનારાયણ. ભલે ભક્તજનો, આ સૃષ્ટિ ઉપર ઘણા મહાપુરુષો પ્રગટ્યા હશે, પણ એટલું ચોક્કસ કહી શકાય કે કેવળ બાળકોને માટે ને યુવાનો માટે કોઈ મહાપુરુષનું પ્રાગટ્ય થયું હોય તો એ હતા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. સ્વામીએ જ્યારે ગુરુકુલની સ્થાપના કરી, હવે સાધુ અને ગુરુકુલ આમ તો ગુજરાતમાં અને ભારતમાં જાણીને આશ્ચર્ય થશે, ત્યાં ગોવિંદભાઈ ખૂટ કરીને સમાજના રાજકોટમાં બહુ આગેવાન છે, જેઓ વર્ષોથી કન્યા છાત્રાલયો ચલાવે છે. હમણાં આપણા ફંક્શનમાં આવ્યા ત્યારે એમણે એક સરસ વાત કરી કે ગુજરાતમાં અને ભારતમાં રેસિડેન્શિયલ સ્કૂલની પહેલી વહેલી શરૂઆત કોઈએ કરી હોય, હોસ્ટેલ સાથેની સ્કૂલની કોઈ પહેલી શરૂઆત કોઈએ કરી હોય તો એ શાસ્ત્રીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્વામી. ત્યારે શાસ્ત્રીજી મહારાજે જ્યારે ગુરુકુલ કર્યું, કામ ચાલતું હતું, ત્યારે બધા રિપોર્ટરો, પત્રકારો આવ્યા કે સ્વામી શું કરો છો અહીંયા? ત્યારે સ્વામીએ સરસ જવાબ દીધો, સ્વામી ક્યાંય ફેક્ટરી નાખું છું. અહીંયા તો કે તમે સાધુ થઈને ફેક્ટરી નાખશો? ત્યારે સ્વામીએ એવું કહ્યું કે હું અહીંયા માણસ ઘડવાની ફેક્ટરી નાખું છું. દુનિયામાં પથ્થર ઘડાય એવી ઘણી ફેક્ટરી હશે, ડાયમંડ ઉપર, હીરા ઉપર કામ થાય, પેલ પડે એની ઘણી ફેક્ટરીઓ હશે, પણ સ્વામી કે અહીંયા બાળકો ઘડાય, માણસ ઘડાય એવી ફેક્ટરી નાખું છું. અને શાસ્ત્રીજી મહારાજે એવા અનેક લોકોના, હજારો લોકોના જીવન એ કંડાર્યા. આપણે સૌ સાક્ષી છીએ. એક પત્રકારે આગેવાને આવીને પૂછ્યું કે તમે સાધુ છો, તમારે માળા કરવાની હોય. સ્વામી કે તમે માળા કરો છો? તો કે કરું છું ને, બતાવો. તો એણે માળા કાઢી. સ્વામી કે તમારે માળા છે ને એનો મણકો છે એ નામ ન બોલે, તમારે નામ બોલવું પડે. એ વખતે ગુરુકુલમાં 1000 વિદ્યાર્થી હતા. શાસ્ત્રીજી મહારાજે કહ્યું આ 1000 વિદ્યાર્થી છે એ મારી માળાના ચૈતન્ય મણકા છે, એક એક મણકો ભગવાનનું નામ જપે છે. ત્યારે એવું દિવ્ય કાર્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજે કર્યું. અને અહીંયા વિદેશની ભૂમિ ઉપર પણ પૂજ્ય ગુરુ મહારાજના સંકલ્પથી, પૂજ્ય મહંત સ્વામીની પ્રેરણા પ્રમાણે અહીંયા સંતોના માર્ગદર્શનથી યુવાનો બધા અહીંયા પણ વીકેન્ડમાં આ બાળ સંસ્કારનું આ વિદેશની ભૂમિ ઉપર આ બાળકોને આ કાર્યક્રમ પરફોર્મન્સ કરતા જોઈએ. ત્યારે આજે ગુરુ મહારાજ, મહંત સ્વામી, બધા સંતો અને આગેવાન ભક્તો સૌની છાતી આપણી ગજગજ ફૂલે છે. શાસ્ત્રીજી મહારાજને એકવાર આપણા તાલીઓથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ. આજે આ માહોલ એનું કારણ ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અને સ્વામિનારાયણ ભગવાન એના સંસ્કારો છે. અત્યારે આગળનો કાર્યક્રમ सहजानंदी युवान है हम श्री जी के संतान, हम सहजानंदी युवान है हम श्री जी के संतान.
गुरुदेव के प्यारे हैं उन पर जीवन हमारा है कुर्बान। गुरुदेव के प्यारे हैं उन पर जीवन हमारा है कुर्बान। सहजानंदी युवान है हम श्री जी के संतान। नहीं रुकेंगे कदम हमारे धर्म के पथ पर चलते, गुरुकुल की शान को लेकर सकल विश्व सा चलते। नहीं रुकेंगे कदम हमारे धर्म के पथ पर चलते, गुरुकुल की शान को लेकर सकल विश्व सा चलते। चाहे बीच में आंधी आए दिखे मरु तूफान, चाहे बीच में आंधी आए दिखे मरु तूफान। कदम मिला के सर को उठाएं हम पाएंगे हमारा है घनश्याम। कदम मिला के सर को उठाएं हम पाएंगे हमारा है घनश्याम। हम सहजानंदी युवान है हम श्री जी के संतान। हम सहजानंदी युवान है हम श्री जी के संतान। બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બાળકોએ ખૂબ જ સુંદર મજાનું નૃત્ય કર્યું છે. આપણને બધા જ બાળકોને ખૂબ જ આશીર્વાદ આપો. સંતોના આશીર્વાદ લેવા માટે છોકરાઓ પધારશે. હવે ઝડપથી આવજો. બાળકોનો ખૂબ જ સુંદર પ્રોગ્રામ થયો છે. થોડા સમયમાં છોકરાઓએ ખૂબ જ સુંદર તૈયારીઓ કરી અને ખૂબ જ સુંદર આપણને નૃત્ય અને રૂપકનું ઝાંખી રૂપક કર્યું છે. આપણે બધાને ખૂબ જ આનંદ થયો છે. આપણે અહીંયા બાળ સંસ્કારના ક્લાસ ચાલે છે. છોકરાઓને એવી રીતે સંસ્કાર સાથે શિક્ષણ સંસ્કાર અહીંયા આપણે પ્રોવાઈડ કરીએ છીએ. ઇન્ડિયામાં તો સ્કૂલ હોય છે એટલે ત્યાં શિક્ષણ સાથે સંસ્કાર મળે છે. પણ અહીંયા છોકરાઓને આપણે દર શનિવારે 2:30 વાગ્યાથી 3:30 સુધી બાળ સંસ્કારના ક્લાસીસ અને 3:30 થી 4 ગુજરાતી ક્લાસ શીખવાડીએ છીએ. આપણે યુએસની સેન્ટર ટીમ સાથે કનેક્ટ થઈ અને અહીંયા બધા ક્લાસીસ ચાલે છે. બધા છોકરાઓને બધા વાલીઓને વિનંતી છે કે બાળકોને અહીંયા મોકલે. આપણો ગુરુકુલનો એ જ ઉદ્દેશ્ય છે છોકરાઓને સારા સંસ્કાર મળે. અને સ્વામીએ કીધું એમ અહીંયા આપણે માણસ બનાવવાની ફેક્ટરી છે. છોકરાઓને અહીંયા સારા સંસ્કાર આપીએ છીએ. આપણને ઘણાને ખ્યાલ હશે, મેં એક ગ્રુપમાં એક મેસેજ મોકલ્યો હતો, પણ આપણે ડલાસમાં આપણે એક સારા હરિભગત છે સોહેલભાઈ વિરાણી, એમના સુપુત્ર ઋષિ વિરાણી હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં સિલેક્ટ થયા છે. વન ઓફ ધ મોસ્ટ ટોપ મેડિકલ સ્કૂલ. એટલે આ વર્ષે જ એમને સ્કૂલમાં એડમિશન મળ્યું છે. આપણા એક બીજા કેયુરભાઈ પટેલ બહુ જ એકદમ ડેડિકેટેડ ડિવોડી. એમના કેયુરભાઈના પિતા શ્રી રાવજી દાદા અહીંયા અત્યારે વિરાજમાન છે. એ દલાસી સેવા માટે સ્પેશિયલ આવ્યા છે. રાવજી દાદાના દીકરાની દીકરી એમની પૌત્રી એ વોર્ટન બિઝનેસ સ્કૂલ પેન્સિલ્વેનિયા યુપેનમાં સિલેક્ટેડ છે. વન ઓફ ધ ટોપ મોસ્ટ બિઝનેસ સ્કૂલ. ઇલોન મસ્ક, બિલ ગેટ્સ, નેમ ઇટ, ધ મોસ્ટ top notch, one of the top notch CEOs come from the Warden. Sundar Pichai, everybody came from Warden Business School. So એમાં એમની દીકરીને એડમિશન મળ્યું છે આ વર્ષે. તો આપણો એ જ ઉદ્દેશ્ય છે અને શાસ્ત્રીજી મહારાજનો અને સંતોનો પણ એ જ પ્રયત્ન છે કે દીકરા દીકરીઓ આ જીવનમાં પણ સક્સેસફુલ જાય અને આધ્યાત્મમાં પણ ભગવાનમાં પ્રીતિ થાય એવો આપણો બધાનો પ્રયત્ન છે. બધા એવી રીતે અહીંયા બધા સ્વયંસેવકો મહેનત કરે છે. તો બધાને વિનંતી છે બધા દીકરા દીકરીઓને ગુરુકુળમાં અહીંયા બાળ સંસ્કારમાં જોડાય અને એમને વિશેષ બધી